બરોબર જોવો કઈ ઘટે નહીં. બધા પ્રસાદી અહીંથી બનાવે, કોઈ કેટરસ વાળા નહીં, કોઈ દાળિયા નહીં, બધા ભક્તો. કેટરસ વાળા કોઈ નહીં, અહીંથી જ બનાવે બધું. આ બધા ભક્તો કામ કરે. હા બાપુ, હા બાપુ. હા બનાવું. જય ગિરનાર. નથી બાપુ. હરિ ઓમ હરિ ઓમ. યજમાન અને યજમાન દંપતી મૂર્તિની સામે આવી જાય. યજમાનો આ જળ યાત્રામાં આપણે જે કળશ લીધો હતો એ કળશ લઈ અને અહીંયા મૂર્તિની સામે આવી જાય. ગિરનારી યજમાનની પાસે ઉભા અને કંઈક કળશ લઈ હવે અમારા બાપા, આ ગામના બાપા, આ દેવીઓ ગોયણી. ચાર ધામના ભગવાન. યજમાનો ઝડપથી આગળની બાજુ આવી જાય. ભૂલે આવી જાવ ખાલી થાળી લઈ થાળીનો પાત્ર લઈ જય પૂર્ણેશ્વર મહાદેવ ભગવાન. બધાને જય. હલો લાઈનમાં ગોઠવી જાવ. ડ્રાઈવર ને બે એટલે હારવાર જાય ને બરોબર છે. એ બરોબર છે. ના ના એ બરોબર. નગર તમે પછી હારવાર ન થઈ શકો ને. તમે નગર પછી હારવાર કેમ તો થઈ શકો? પાછળ રહી જાવ ને આગળ પાછળ તો બધું નોખું થાય.
આથી આ માનવું પડે. ચાલો શુભમની નદી ધો યજમાનો કર્મ કર વિષ્ણુ ભગવાન સ્મરણ કરજો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ અદ્ય પૂર્વચરિત બ્રાહ્મણ દ્વારા આરભ્ય પ્રતિષ્ઠિત દેવતાનાં પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણા સાંગદાદિત્યરદમ જલ તત્વ વૃદ્ધિ પ્રાપ્ત્યરદમ સ્થાપિત દેવતાનાં યથાશક્ત્યા જલાદિવાસ કર્મ કરયિષ્યે. હાથ જોડી રાખો બધા. ભગવાનને આપણે જળની અંદર વાસ કરાવવાનો છે. જળની અંદર વાસ એટલે શું થાય તો કહે છે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા બધાનું શરીર 5 તત્વથી બનેલું હોય. જલ, પૃથ્વી, તેજ, વાયુ અને અગ્નિ. આ 5 પ્રકારના તત્વથી આપણા બધાનું આ શરીર બનેલું હોય. એમાંનું મુખ્ય તત્વ છે જલ. કદાચ આપણે આખો દિવસ ભૂખ્યા રહીએ તો ચાલે, પણ પાણીની તરસ લાગી હોય તો આપણે તરસ્યા રહી શકતા નથી. શરીરમાં પાણી ઘટી જાય તો શરીરની તકલીફ પડે, અને શરીરમાં પાણી વધી જાય તો શરીરની તકલીફ પડે. તો આપણે જે જુદા જુદા તીર્થોમાંથી આપણે જળ ભરીને લઈ આવ્યા છીએ, જલયાત્રા આપણે જે કરી છે, એમની અંદર તમારી પાસે જે માટીનો કળશ છે, માટીના કળશની અંદર 68 પ્રકારના તીર્થોનો વાસ થયેલો છે. એ જલ તત્વનું પરમાત્માની અંદર આહવાન થાય. આ મૂર્તિની અંદર કાયમી માટે જલ તત્વ રહે. જલ તત્વ રહે એટલે શું થાય કે જગતની અંદર પાણી દ્વારા, જલ દ્વારા કોઈ પ્રકારના જીવને પરમાત્મા તકલીફ ન આપે. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરવાની છે જલ ચડાવીએ ત્યારે કે હે ભગવાન, અમારા શરીરમાં કોઈ દિવસ પાણી વધવા પણ ન દેતો અને પાણી ઘટવા પણ ન દેતો. અમારા શરીરનું પણ અને જગતના તમામ જીવનું એ પરમાત્મા જલ દ્વારા તમે રક્ષણ કરજો. ત્યારે કોઈ પ્રકારની જલ દ્વારા આ વિશ્વ ઉપર આપત્તિ ન આવે. આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા હોનારો તો થાય છે અને કેટલા જીવ એમાં મરી જાય છે. તો ભગવાન નહીં કે એવા કોઈ હોનારો તો ન થાય, અને જલ દ્વારા આ સંસારના કોઈ પણ જીવને ક્યારે પણ તકલીફ ન પડે એ માટે પરમાત્મા અમે તમને જલની અંદર સુવડાવીએ છીએ. હકીકતે તો આ બધી મૂર્તિઓની અંદર આપણે જળની અંદર ડુબાડી દેવાની હોય, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ બધા ઉપર જલ પધરાવવાનું છે અને પછી ભીનું કપડું આપણે ઓઢાડવાનું છે. ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની, પરમાત્મા આ મૂર્તિની અંદર કાયમી માટે જલ તત્વનો વાસ રહે એવી અમારી ઉપર બધા તમે કૃપા કરજો. જે મૂર્તિની તમે સામે ઊભા છો એ મૂર્તિના દેવનું તમારે સ્મરણ કરવાનું. પહેલા નંબરની જે 3 મૂર્તિઓ છે એ જગન્નાથ ભગવાનની છે. આપણા શાસ્ત્રમાં 4 નાથની વાત બતાવવામાં આવી છે. અને જો 4 ધામ લખેલા છે, એવા 4 ધામમાં 4 નાથ પણ છે. એક છે ભગવાન દ્વારિકાનાથ, બીજા છે ભગવાન બદ્રીનાથ, ત્રીજા છે ભગવાન રંગનાથ અને ચોથા છે ભગવાન જગન્નાથ. તો એ 4 નાથોની આપણે પૂજા કરવાની. તો પહેલી જે મૂર્તિ છે એ જગન્નાથ ભગવાન, પછી માં સુભદ્રાજી, પછી એમના ભાઈ બલભદ્રજી. કાળી મૂર્તિ ભગવાન જગન્નાથ કૃષ્ણની છે. ત્યાર પછી સામે હનુમાનજી મહારાજની પંચમુખીની મૂર્તિ છે. એમની બાજુમાં જે આ કાળા પથ્થરની મૂર્તિ છે એ સમાધિ અવસ્થામાં છે, તપશ્ચર્યા અવસ્થામાં છે, એટલે એ બદ્રીનાથ ભગવાનની મૂર્તિ છે. અને આ બીજી જે કૃષ્ણ વર્ણની છે એ છે ભગવાન રંગનાથ ભગવાનની, ભગવાન દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ. અને એમની બાજુમાં માતાજીના વાહક અને જગ્યાનું રક્ષણ કરવા વાળા ખેટલા બાપા યાની ક્ષેત્રપાલ અને ભગવાન ભૈરવ મહારાજની છે. અને તમારી સામે ટોપની અંદર જે મૂર્તિઓ મૂકેલી છે એ ભગવાન શિવનો પરિવાર છે, જેને શિવ પંચાયત કહેવામાં આવે. હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, માં ઉમિયાજી, કાચબો, પોઠિયો દેવ, ત્રિશુલ અને નાગ, આ બધા પંચાયત દેવતાઓ છે. એ બધાની પૂજા આપણે કરવાની છે. બરાબર. એ પેલા પોતપોતાના સામે જે મૂર્તિઓ રહેલા છે બધા દેવતાઓના હૃદયના ભાવથી પ્રાર્થના કરો એ પરમાત્મા જલ તત્વનો કાયમી માટે આ મૂર્તિની અંદર વાસ રહે એવી તમે કૃપા કરજો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુનવંતિ દિવ્યસ્તવે વૈદેશાંગ પદક્રમોપનિષદે ગાયન્તિ યમો શામગા જ્ઞાનાવસ્થિતજગરીન મનુષા પશ્યન્તિ યોગિનો યસ્યામ